હેલો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું કેપ્સિકમનો નવો નાસ્તો. આ નાસ્તો નાની નાની ભૂખમાં બાળકોના લંચ બોક્સમાં એટલો હેલ્થી બને છે, પીઝા કરતાં ટેસ્ટી હોય છે અને હેલ્થી હોય છે. આમાં આપણે ફૂલ વેજીટેબલથી બનાવશું અને મેંદો નથી વાપરવાના, નથી બ્રેડ વાપરવાના, નથી ઝીણો લોટ. આ એકદમ હેલ્થી અને પૌષ્ટિક નાસ્તો બને છે. 2 બટેટા, 2 ગાજર આપણે સાલ ઉખાડી અને રેડી કરી વાળા છે. 2 કાંદા લેશું અને એક ફ્રેશ લીલી મોટી સાઈઝની મકાઈ લેશું અને મકાઈને આપણે છીણી અને એક દાણામાંથી 2 ભાગ થાય એ રીતે આપણે કટ કરી લેશું. આ રેસીપી ઓછા ટાઈમમાં અને એકદમ સરળ અને એટલી હેલ્થી અને એટલી ટેસ્ટી બને છે. અને આની રેસીપી તમને ગમે તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો બાજુમાં આપેલા બેલ આઇકન બટન દબાવી અને સબસ્ક્રાઈબ કરજો તો મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવશે. બટેકા અને ગાજરને આપણે ખમણી લેશું. એક મોટો ટુકડો આદુનો લેશું, 1 ટેબલસ્પૂન સૂકી લસણની કળી લેશું, 3 લીલા તીખા મરચાં લેશું અને આ ત્રણેયને આપણે આ રીતે ક્રશ કરી લેશું. આદુ, મરચાં, લસણ સાથે આપણે અડધો કપ લીલા ફ્રેશ વટાણા પણ તેમાં એડ કરી અને ક્રશ કરી લઈશું. કાંદાને પણ ક્રશ કરી લેશું. ખમણેલા બટેટા, ખમણેલા ગાજર, આદુ, લસણ, મરચાં અને વટાણાનું ક્રશ કરેલું અને કાંદા ખમણેલા, મકાઈના દાણા કટ કરેલા બધા આપણે મિક્સ કરશું. હવે આમાં આપણે 2 વાટકી રવો એડ કરીશું. વજનના હિસાબે જોઈએ તો 300 ગ્રામ રવો લીધેલો છે અને તેની સામે આપણે 1 વાટકી ખાટું દહીં એડ કરીશું. 1/2 ટીસ્પૂન મરી પાવડર એડ કરીશું અને 1/2 સ્પૂન ચીલી ફ્લેક્સ એડ કરીશું. આ ચીલી ફ્લેક્સ મેં ઘરે જ બનાવીને રેડી કર્યો છે. આની તમારે રીત જોઈ હોય તો મારી ચેનલમાં જઈ તમે જોઈ શકો છો. 2 સ્પૂન ચાટ મસાલો, 1/2 સ્પૂન મીઠું સ્વાદ અનુસાર વધુ ઓછું કરી શકાય. અડધી વાટકી લીલા કટ કરેલા ધાણા એડ કરી અને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. સારી રીતે મિક્સ કર્યા બાદ આપણે હવે તેને સાઈડમાં મૂકી દઈશું તો રવો ફૂલી અને સરસ થઈ જશે. અને આમાં પાણી પણ એડ નથી કરવાનું, વેજીટેબલમાંથી પાણી પણ આવે છે અને આપણે જે દહીં એડ કર્યું છે એટલાથી પરફેક્ટ રેસીપી તૈયાર થશે. હવે કેપ્સિકમને કટ કરી લેશું. પોણા ઇંચના આ રીતના આપણે છકડા તૈયાર કરી દઈશું અને બધા કેપ્સિકમને આપણે કરી રીંગો અને તૈયાર રાખીશું. આ હવે આપણે કેપ્સિકમની રીંગો તૈયાર છે. હવે ગેસ સ્ટાર્ટ કરીશું, તેના ઉપર પેન મૂકીશું. પેનમાં 1 સ્પૂન તેલ ગરમ કરવા મૂકી દઈશું અને તેમાં જેટલી રીંગ સમાય તેટલી આપણે રીંગ ગોઠવી દઈશું અને જે આપણે વેજીટેબલનું બેટર બનાવ્યું છે તે તેમાં પૂરણ પૂરી અને આપણે કૂક કરીશું. હવે આ 4 રીંગમાં આપણે બેટર ફિલ કર્યા બાદ હવે આપણે તેને મીડિયમ ગેસની ફ્લેમ રાખી અને કવર કરી દઈશું અને રીંગો મૂકીશું અને 1 સ્પૂન તેલ એડ કરી અને તેમાં પણ આપણું વેજીટેબલનું બેટર એડ કરી અને રીંગો તૈયાર કરીશું. કેપ્સિકમની રીંગો એક સાઈડ કૂક થાય ત્યાં આપણે સાઈડમાં આપણે ચીઝ ખમણી લઈશું. આ એક સાઈડ એકદમ ક્રિસ્પી અને પરફેક્ટ કૂક થઈ ગઈ છે. હવે તેને આપણે ફેરવી લઈશું.
હવે આપણે ફેરવી લીધું છે અને તેના ઉપર આપણે ખમણેલું ચીઝ મૂકીશું. હવે ફરી કવર કરી દઈશું અને હવે 2 મિનિટ એકદમ લો ફ્લેમ ઉપર કૂક થવા દઈશું. બીજા પેનમાં આ રીતે આપણે ફેરવી અને તેના ઉપર ચીઝ મૂકી અને ફરી તેને કૂક થવા દઈશું. હવે આપણે ચેક કરી લેશું. આ જો કેવા કેપ્સિકમ સરસ એકદમ પરફેક્ટ કૂક થઈ ગયા છે અને નીચેથી એકદમ ક્રિસ્પી અને ઉપરથી એકદમ ચીઝ સરસ પીગળી ગયું છે. હવે તેના ઉપર ચીલી ફ્લેક્સ ભભરાવશું અને લીલા ધાણા કટ કરેલા થોડા ભભરાવીશું. આની જોડે ટમેટો કેચઅપ સરસ લાગે છે, તો આપણે તે એક કટોરીમાં લેશું અને હવે આપણે પ્લેટિંગ કરી લઈશું. આ મારી રેસીપી તમને ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો અને જરૂર એક વખત આ રીતે ઘરે બનાવી અને ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.